હલો મિત્રો, જય માતાજી બધાને। જો આજે તો આ છોકરા બધા આવી ગયા છે નિશાળે જવા। જો દફતર મેકીને ટિફિન ને દફતર ને એવું બધું આવી મેકીને કંઈક વીઆઈ જશે। હવે ચાર જશે લગભગ તો ધાબા ઉપર જશે તો એ બધા હું રમે છે તો સત્તર આવી હોત ને મેકી દીધા। જો હવે છોકરા બધા હું રમે છે ને આપણે જોવા જઈએ। જો અહીંયા ત્રણ સોડિયું લેસન કરવા મળ્યું। શું કરો છો તઈને? અને વીર ને એ બધા ક્યાં જાય? અંદર છે કમાડ દઈ ને આ બધા કમાડ દઈ ને કાંક આ એટલા બધા છોકરા ઘરમાં પુરાઈ ગયા છે। આ બધા છોકરા ઘરમાં હતા। જો કેટલા છોકરા અડધા જો આમ ઉતરીને ભાઈ ગયા। આમ જો આમ જો બધાને બીક લાગી વીઆઈ ગયા। આમ જો અને થોડાક આ ધાબા ઉપર વીઆઈ ગયા। જો અહીંયા એક મોરલો છે નાનો એવડો। જો મોરલો છે અહીંયા। આયા જો અતારમાં સણ નાખી વાળી છે। સકલ્યા આવ્યા છે સણવા। રોજ ધાબા ઉપર બાજરો નાખી જવાનો રોજ ખાવા આવે। અમારા સોડી રોજ આવે સણ નાખવા। કા તો આવ ને સકલા સણ નાખવા। અહીંયા જો એટલા સકલા આવે રોજ। બીક લાગે છે હસલ થાય ને એટલે ઉડી જાય છે। તો છે ને મિત્રો જાય એમાં ઢાળિયો બનાવ્યો તો સિમેન્ટ નાખીને તો એમાં છે ને પાણી છાંટવાનું છે। વરસાદ આવે છે પણ તો સુકાઈ જાય છે એટલે ધીમા 2-3 વાર છાંટવી સારું પાકી જાય ને। અને અહીંયા ઝાડવા વાવ્યા છે આવા। એને યાર પાણી પાઈ દેવો વાય છાંટવા એવી સૌથી બધા છોકરા રેડ્યું નાખે। જો લુંગી ઓઢી ગયા। જો તો આજે મારે બનાવવાનું છે ભરથું। જો રીંગણા સુધારવાનું શરૂ કરી દીધું છે। લસણ ફોલી નાખ્યું છે ને એટલે રીંગણા સુધારવાના છે। ભરથું બનાવવાનું છે મારે। તો હાલો મિત્રો જો મેં ભરથું બનાવવાનું ચાલુ કરી દીધું છે। લસણ ને ડુંગળી નાખી દેવાની છે તો કોણ કોણ આમ ભરથું બનાવે છે। તો ભરથું મારું તો બની ગયું છે। તો આવી રીતનું ભરથું બનાવી। ભરથું તો બધાય બનાવતા હોય પણ રીંગણા શેકીને બનાવતા હોય અને મેં આવી રીતનું પાતળું ભરથું બનાવ્યું છે કે આપણે ગામડામાં તો બણતણ હોય ચૂલા હોય પણ કોઈ સિટીમાં રહેતા હોય તો એને ચૂલા ન હોય બણતણ ન હોય તો ગેસમાંથી રાંધવાનું હોય તો આવી રીતે પાતળું ભરથું બની જાય। તો કોણ કોણ આવી રીતે પાતળું ભરથું બનાવે છે તો કોમેન્ટ કરજો। આમે ભરથું તો બહુ મીઠું જ થાય। ઓલા જેવું ચૂલે શેક્યું હોય ને એવું જ ભરથું થાય। તો અમારું ભરથું ગમ્યું હોય તો કોમેન્ટ કરી દેજો। તો મેં હવે સીવવાનું ચાલુ કરી દીધું છે। ઠામડા ને એવું ધોવાઈ ગયું તો સીવવાનું છે। સીવવા બેસી ગઈ। આ રીતનું પરવાનું છે। એટલી જગ્યાએ હો પરવી ને ત્યારે એમ પણ નીકળે।
શેવડા ઓટવાના છે મારે. મેં કરી દીધું છે ચાલુ શેવડા ઓટવાના. સાળિયા છૂટા થઈ ગયા છે. જો અમારે આ સોડી પણ નિશાળે થઈ ગઈ છે. અગાઉ મમ્મી મમ્મી કરતી આવે. શું કામ છે? હા તો મમ્મી મમ્મી કરતી આવે ને. આ તો જો નિશાળે થઈ ને તરત દડે રમવા મળ્યો. જો ને અમારો બહુ દડે રમવાનો શોખ છે. દખ્તર મેં કે સીધો દડે રમવા મળે. હા મને હુલ્યા દડો મારશો. આ બીજો છોકરો હેલ્યો આવે નિશાળે. જો આવી ગયો નિશાળેથી ટિફિન લઈને. 5 વાગી ગયા ને. આને હવે જવાનું છે વાડીએ. ગાડી તૈયાર કરી વાળી છે. વાડીએ જઈશ. વાડીએ જવું છે ને. દવા છાંટવાની છે. હવે જઈ ઉપડ્યા વાડીએ. દવા છાંટવાની છે જઈને. તાર જવાનું છે ને વાડીએ? હમણાં જવાનું છે. મારે અટાણે છે ને આ 2 બ્લાઉઝનું ઘાસ બટન કરવાના છે. તો આવી રીતના બટન ટાંકવાના થાય છે. એક બટન આવી રીતના ટાંકવાનું થાય છે. બટન ટાંકવાનું થાય. ઘાસ બટન કરવાના, સીવો દેવાનો. આખો જે એક ને એક જ કરવાનું. હા બે જો રમવાનું ચાલુ કરી દીધું. શું રમો છો બે એવું? સાપ સીડી હડ્ડુ. આમ રમવાનું હોય? હા આ બોક્સ હાથે બનાવ્યો. હાથે બનાવ્યો? હા એમાં જેટલા પડે એટલે હલવાનું. નારો આરો છે હડ્ડુ. પેલા તું માથે જ ન મારતો. 1 2 1 2 4 5 6 7 8 તો આ તો એક ભાઈ હવે પેલા આડું જોતું બે, છે. બે. હવે પેલા આડું જોતું તું ને ત્યારે આવતું નતું. અને તો શાર જ ઘટે એવરી છે. અને શાર જ ઘટે છે. 3 પડે 3 ભાઈ મોટો 3 1 6 એ એલા 1 2 3 4